જય માતાજી મિત્રો, રૂબી કિચન કિંગમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બાજરીના મસાલા રોટલા। આ રોટલા કાઠિયાવાડની અંદર અને આપણા ગુજરાતી લોકો ખૂબ જ બનાવે છે। આ રોટલા ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે તમે એકવાર આ રીતના આ રોટલા બનાવશો તો તમે આ રોટલા રોજે બનાવીને ખાશો। એટલા ટેસ્ટી આ રોટલા બનાવીને તૈયાર કરીશું। તો ચાલો આપણે બનાવીએ બાજરીના મસાલા રોટલા। તો બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે મસાલાવાળો બાજરીનો રોટલો બનાવવા માટે આપણે 2 કપ ચાળીને બાજરીનો લોટ લઈ લીધો છે। તમે આ રોટલો મકાઈનો કે જુવારનો પણ બનાવી શકો છો। તેની માટે મેં આ અડધી વાટકી જેટલી લીલી મેથી લીધી છે, અડધી વાટકી જેટલી મેં કોથમીર લીધી છે અને અડધીથી પણ ઓછું આપણે લીલું લસણ લઈશું। આપણે આજે એકદમ સરસ લીલોછમ અને મસાલાથી ભરપૂર એવો આ રોટલો બનાવી રહ્યા છીએ। સૌથી પહેલાં આપણે તેની અંદર મેથી નાખીશું। મેથી, કોથમીર અને લસણને તમારે સરસ ધોઈ અને પછી ઝીણું ઝીણું સમારી લેવાનું। આ રોટલો ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે તમે સવારે કે સાંજે આ રોટલો બનાવશો તો ખૂબ જ ખાવાની મજા આવશે અને આ રોટલો ગરમા ગરમ તો એકદમ સરસ લાગે છે। હવે આપણે તેની અંદર આદુ, લસણ, મરચાં અને જીરાની પેસ્ટ નાખીશું। તો આપણે 2 ચમચી જેટલી પેસ્ટ નાખીશું। હવે આપણે અડધી ટેબલસ્પૂન જેટલો અજમો લઈશું, તેને આ રીતના હાથોડે આપણે મસળીને પછી નાખીશું। મસાલા કરીશું। આપણે મસાલા રોટલો બનાવી રહ્યા છીએ એટલે મસાલાથી એકદમ ભરપૂર આ રોટલો સરસ લાગે છે। અડધી ટેબલસ્પૂન આપણે લાલ મરચું પાવડર લઈશું કારણ કે આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે। અડધી ટીસ્પૂન આપણે હળદર લઈશું। 2 ટેબલસ્પૂન આપણે ધાણા જીરું લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। 1 ટેબલસ્પૂન આપણે તેલ નાખીશું। હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું। અગાઉ આપણે ભરેલા રોટલાની પણ રેસીપી શેર કરી છે। બધું બરાબર મિક્સ કરી લીધું છે। હવે આપણે થોડું પાણી નાખીને લોટને બરાબર મસળીશું। આ લોટની અંદર ચીકાશ હોતી નથી એટલે લોટને આપણે થોડું પાણી નાખીને મસળશું એટલે એકદમ સરસ આપણો આ લોટ બનીને તૈયાર થશે। અને આપણે મસાલા રોટલો બનાવી રહ્યા છીએ તે આની અંદર આપણે મસાલાઓ લીધા છે એટલે આ રોટલો આપણે વધારે એવો મસળવો પડશે। આ રીતના આપણે થોડું પાણી નાખીને લોટ બાંધશું એટલે લોટ એકદમ સરસ, રોટલો પણ એકદમ સરસ મીઠો લાગશે। અત્યારે 3 રોટલાનો મેં લોટ લીધો છે તો આપણે 1 રોટલાનો લોટ આની અંદરથી કાઢી લઈશું અને બીજા 2 રોટલાનો લોટ આપણે સાઈડમાં કરીશું। અત્યારે હું મીડિયમ સાઇઝના 3 રોટલા બનાવી રહી છું। જ્યારે આપણે લોટ બાંધતા હોઈએ ત્યારે તમારે માટીની તાવડી ગેસ ઉપર મૂકી દેવાની, ત્યાં સુધી તે પણ ગરમ થઈ જાય। આપણે આ રીતના 1 રોટલાનો લોટ લઈને તેને સરસ એવો મસળી લઈશું। લોટ એકદમ સરસ મસળાઈ ગયો છે। હવે આપણે તેનો ગોળ લીવો કરી લઈશું અને આપણે થોડો હાથ પાણીવાળો કરી લેવાનો અને આપણે રોટલાને આ રીતના થોડો થાબડશું અને તેને આ રીતના ખરીને થોડો ચપટો કરી લઈશું। પછી તેની સરસ એવી આ રીતના ડિઝાઇન કરી લઈશું। અગાઉ પણ મેં રોટલાની રેસીપી બતાવી જ છે કે રોટલો કઈ રીતના બનાવો। પછી તમારે વચ્ચેના ભાગને અથાણાની મદદથી ટીપવાનો। આ રીતના ધીમે ધીમે તમે ટીપતા જશો અને રોટલો તમારો સરસ એવો મોટો થતો જશે। જેમ જેમ રોટલો મોટો થાય તેમ તેમ તમારે આગળીઓને ખોલતું રહેવાનું। તો આપણો રોટલો સરસ બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે તેને આપણે શેકી લઈશું। ગેસ ઉપર આપણે તાવડી મૂકી દીધી હતી, તે ગરમ થઈ ગઈ છે। તો રોટલાને આપણે એની અંદર ધીમેથી આ રીતના નાખીશું અને રોટલાને આપણે ચડવા દઈશું। તો આપણે રોટલાને પલટાવી લઈશું। નીચેની સાઈડમાં રોટલો એકદમ સરસ ચડી ગયો છે તો તેને આપણે પલટાવી દેવાનું। ત્યાં સુધી આપણે બીજા રોટલાને પણ બનાવી લઈશું। આ રીતના રોટલો શેકાય એટલે લસણ, કોથમીર, મેથી અને મસાલા શેકાશે એટલે આ રસોડામાં રોટલાના શેકાવાની એક સરસ સ્મેલ આવી રહી છે। રોટલાને નીચેની બાજુથી જોઈ લઈશું। હજુ થોડું આપણે રોટલાને શેકાવા દઈશું। પ્રોપર તમારે રોટલાને શેકાવા દેવાનું કારણ કે કાચો રોટલો સારો નથી લાગતો એટલે રોટલો તમારો એકદમ પ્રોપર શેકાશે તો ખાવામાં એકદમ સરસ લાગશે। તો આપણો રોટલો નીચેની સાઈડમાં સરસ શેકાઈ ગયો છે। તો આપણે પલટાવીને ફરીથી જે ઉપરની સાઈડમાં હતો તેને આપણે શેકી લઈશું। આપણે મસાલાવાળો રોટલો બનાવ્યો છે એટલે મસાલાવાળો રોટલો એટલો બધો ફૂલશે નહીં। આપણો એકદમ સરસ રોટલો બનીને તૈયાર થઈ ગયો છે। તો આપણે તેને નીચે ઉતારી લઈશું અને આપણે બીજા રોટલાને તાવડીમાં નાખીશું।
નીચેની સાઈડમાં રોટલો સરસ શેકાઈ ગયો છે. તો આપણે તેને પલટાવીને બીજી સાઈડમાં શેકી લઈશું. મસાલા રોટલા એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો આપણે રોટલાને ઉપર સરસ ચડી ગયો છે. હવે આપણે પલટાવીને બીજી સાઈડમાં પણ રોટલાને આપણે ચડવા દઈશું. ત્યાં સુધી આપણે ત્રીજો રોટલો બનાવી લઈશું. તો આપણો ત્રીજો રોટલો પણ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. રોટલા આપણા સરસ થઈ ગયા છે. હવે રોટલા ઉપર આપણે ઘી લગાવી લઈશું. એકદમ ગરમા ગરમ રોટલો હોય અને તેની ઉપર આ રીતના તમે ઘી લગાવીને ચા સાથે, દહીં સાથે, દૂધ સાથે ખાશો તો ખાવાની એકદમ મજા આવી જશે. આ રીતના અંદર સુધી કાપા કરી લેવાના એટલે ઘી શેક અંદર સુધી જાય અને ખાવામાં રોટલો એકદમ સરસ લાગે. આ રીતના જ આપણે બધા જ રોટલાને ઘી લગાવી દેવાનું. તો આપણે ત્રણેય રોટલા ઉપર ઘી સરસ લગાવી દીધું છે. તો હવે આપણે સર્વ કરી લઈશું. તૈયાર છે આપણા ગરમા ગરમ મસાલાવાળા બાજરીના રોટલા. આ રોટલા તમે સવારમાં કે સાંજે ગમે ત્યારે પણ બનાવીને ખાઈ શકો છો અને આ રોટલા ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે તમે એકવાર આ રોટલા બનાવીને ખાશો તો તમે પોતે જ કહેશો કે આ રોટલા ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે. આ રોટલા જ્યારે પણ બનાવો ત્યારે તમે ગરમ ગરમ ચા સાથે, દહીં સાથે કે બટાકાની સૂકી ભાજી સાથે પણ એકદમ સરસ લાગે છે. આ રોટલા ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે એકવાર તમે આ મારી રીત પ્રમાણે રોટલા ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો તમને આ મારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.